નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં। દોસ્તો, આજનો વિડિયો એ કોઈ તમને દગો આપે તો શું કરવું જોઈએ, એ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એના વિશે છે। તો દોસ્તો, મારી વિનંતી છે કે તમે હજુ સુધી ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, નિયત અને વિચારો સારા હોવા જોઈએ, કારણ કે વાતો તો બધા જ લોકો સારી જ કરતા હોય છે। નંબર 2, જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા બીજા લોકો જ લેતા રહેશે। નંબર 3, ક્યારેક પોતાની ભૂલો પણ માનવી જોઈએ, કારણ કે દરેક વખતે આપણે સાચા પણ નથી હોતા। નંબર 4, કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે તમે એમના માટે કોઈ મતલબના નથી રહેતા। નંબર 5, જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનું છોડી દેવું જોઈએ, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસની આગળ ક્યારેય પણ નારાજ થવું ના જોઈએ। નંબર 6, આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ માણસ આપણાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દે છે। નંબર 7, મિત્રો, એક વાત યાદ રાખજો કે જો પોતાના પર ભરોસો રાખશો તો એ તમારી તાકાત બની જશે અને બીજા પર ભરોસો રાખશો તો એ તમારી કમજોરી બની જશે। નંબર 8, પાકા સંબંધો તો બાળપણમાં બનતા હતા, બાકી હવે તો મતલબ હોય તો જ સંબંધો બને છે। નંબર 9, એમને છોડી દેવામાં જ ભલાઈ છે જેમને તમારી કદર નથી હોતી। જિંદગી છે તો આસાન કેવી રીતે હોઈ શકે, અને જો આસાન હોય તો એ જિંદગી કેવી રીતે હોઈ શકે। કોઈ માણસની પાછળ ભાગીને તમારી વેલ્યુ ક્યારેય ઓછી ના કરો દોસ્તો, કારણ કે જે તમારું છે એ તમને છોડીને ક્યાંય નહીં જાય। કેટલી અજીબ વાત છે ને સાહેબ, લોકો પળભર ખુશ રહેવા માટે આખી જિંદગી દુખી રહે છે। જેમ પગમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા આવે છે, તેમ જીવનમાંથી પણ અહંકાર નીકળી જાય તો જીવન જીવવાની પણ મજા આવે છે। કેટલાક લોકો માટે તમે ક્યારેય સારા નહીં બની શકો, એ લોકોની સામે તમે કેટલુંય પણ સારું કરી લો, પરંતુ હંમેશા એમની સામે તમે બેવકૂફ જ ગણાશો। કોઈને જો કંઈ આપવા માંગો છો તો સમય આપો, કારણ કે તમે દરેક વસ્તુ પાછી લઈ શકો છો, પરંતુ કોઈને આપેલો સારો સમય પાછો નથી લઈ શકતા। દરેક મંજિલનો રસ્તો જરૂર હોય છે, બસ ફક્ત જરૂર છે તેને શોધવાની। 1 મિનિટમાં જિંદગી નથી બદલતી, પરંતુ 1 મિનિટમાં લીધેલો ફેંસલો જિંદગી જરૂર બદલી દે છે। કેટલીક વાતોનો મતલબ અને કેટલીક મતલબની વાતો ના સમજમાં આવે તો જ સારું હોય છે। માન્યું કે સમય પરેશાન કરી રહ્યો છે, પરંતુ કેવી રીતે જીવવું એ પણ બતાવી રહ્યો છે। વિશ્વાસ કરવાવાળાથી તો વિશ્વાસ તોડવાવાળો બેવકૂફ હોય છે, કારણ કે એ માણસ એક પોતાના જ નાના સ્વાર્થ માટે એક સારા માણસને ખોઈ દેતો હોય છે। પોતાની જિંદગીમાં એવા સંબંધોને સામેલ કરો જે દર્પણ અને છાંયડાની જેમ હોય, કારણ કે દર્પણ ક્યારેય ખોટું નથી બોલતું અને છાંયડો ક્યારેય સાથ નથી છોડતો। ભૂલો થયા પછી સાથ છોડવાવાળા તો ઘણા મળી જાય છે, પરંતુ ભૂલો થવા પર પોતાના સમજીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળતા હોય છે। એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમયથી વધારે આપણું
અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો હોય તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે. સંબંધ ક્યારેય બધાથી જીતીને નથી નિભાવી શકાતા. સંબંધોને ખુશ રાખવા માટે ઝૂકવું પડે છે, સહન કરવું પડે છે, બીજાને જીતાડવા પડે છે અને સ્વયં હારવું પડે છે. અને આ જ સાચા સંબંધની વાસ્તવિક ચાવી છે. ઝાડુ જ્યાં સુધી બાંધેલું હોય છે ત્યાં સુધી કચરાને સાફ કરે છે. જ્યારે તેનું બંધન ખુલી જાય છે ત્યારે ઝાડુ ખુદ કચરો બની જાય છે. એટલા માટે હંમેશા પોતાનાથી બંધાયેલા રહો, કારણ કે અનેકતામાં જ એકતા છે. કંઈ પણ કહ્યા વિના પણ જે બધું જ કહી જાય છે, કંઈ પણ ભૂલ કર્યા વિના જે બધું જ સહન કરી લે છે, દૂર રહીને પણ જે પોતાની ફરજ નિભાવે છે, સાચે જ એ જ સંબંધો આપણા પોતાના કહેવાય છે. એમની પરવાહ ના કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય છે, પરંતુ એમની પરવાહ કરો જેમનો વિશ્વાસ ત્યારે પણ અતૂટ રહે જ્યારે તમારો સમય બદલાઈ જાય. મિત્રો, એક વાત યાદ રાખજો કે જો પોતાના પર ભરોસો રાખશો તો એ તમારી તાકાત બની જશે, અને બીજા પર ભરોસો રાખશો તો એ તમારી કમજોરી બની જશે. પાકા સંબંધો તો બાળપણમાં બનતા હતા, બાકી તો હવે મતલબ હોય તો જ સંબંધો બનતા હોય છે. એમને છોડી દેવામાં જ ભલાઈ છે જેમને તમારી કદર નથી હોતી. જે લોકો દર્દને સમજે છે તે લોકો દર્દનું કારણ ક્યારેય નથી બનતા. કોઈની એટલી જ કદર કરો જેટલી એ લોકો તમારી કરે છે, કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિ ખોઈ નાખશે. કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર? આ લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે. મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાના માણસને નાનો મહેસૂસ ના થવા દે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલી પણ કડવી હોય તેમ છતાં સચ્ચાઈનો સ્વીકાર કરો. ખુશ રહેવાના બે જ નિયમો છે. કાં તો પરિસ્થિતિ બદલી દો અને કાં તો તમારા વિચારો બદલી દો. દિલ સાફ રાખીને મુલાકાતની આદત બનાવો, કારણ કે દર્પણ પરથી જ્યારે પણ ધૂળ હટે છે ને ત્યારે જ દર્પણ ચમકે છે. દિલના સંબંધો પણ અજીબ છે ને સાહેબ. સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે. ક્રોધમાં જે છોડીને જાય છે તે પાછા આવે છે, પરંતુ જે મુસ્કુરાઈને ચાલ્યા જાય છે તે ક્યારેય પાછા નથી આવતા. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું, પરંતુ સમાધાન મેળવવા માટે કંઈક ને કંઈક જરૂર કરવું પડે છે. જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે. એટલું આસાન નથી હોતું. જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે, સંબંધોને જોડી રાખવા માટે. જીવનમાં દોસ્તી પણ જરૂરી છે અને સંબંધો પણ જરૂરી છે, પરંતુ ખરાબ સમય જ્યારે આવે છે અને જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણને એ મુશ્કેલીઓ એ શીખવે છે કે એકલા રહેવાની કળા પણ શીખવી ખૂબ જ જરૂરી છે આ જીવનમાં. મિત્રો, યાદ રાખજો,
કે જે લોકો બધાના થઈ જાય છે ને, ત્યારે એ લોકો કોઈ એકના નથી થતા. સુંદરતા એમાં નથી હોતી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ અસલી સુંદરતા તો એમાં હોય છે કે આપણે બીજા લોકો સાથે કેવો વ્યવહાર કરતા હોઈએ છીએ. બીજા લોકો સાથેનું વર્તન એ જ આપણી અસલી સુંદરતા હોય છે. જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે પોતાની જાતને બદલી દો, કારણ કે જો સમય બદલશે ને તો ખૂબ જ તકલીફ થશે. એ યાદ રાખજો. એક સત્ય કહું તમને, કદાચ તમને કડવું પણ લાગે અને તમે ન પણ માનો કે જેટલી તમે ચિંતા કરો છો, વાસ્તવિકતામાં એવું કંઈ પણ નથી હોતું. જેની ચિંતા કરીએ, કેટલાક લોકો કહે છે કે તમને શું ખબર અમારી જિંદગીના વિશે. જિંદગી કેવી પણ હોય, પરંતુ જો તમે સમાધાન નથી કાઢી શકતા પરેશાનીઓનું, તો એનો મતલબ એવો છે કે તમે ખુદ એક પરેશાની છો. જિંદગીમાં કેટલી પણ મુસીબતો આવી જાય, પરંતુ તેનાથી ભાગશો નહીં, કારણ કે ભાગવાથી મુસીબતો ટળતી નથી, પરંતુ તેનો હિંમતથી સામનો કરો તો જરૂર એક દિવસ પરિસ્થિતિ બદલાઈ શકે છે. કોઈનું વર્તમાન જોઈને તેનો મજાક ના ઉડાવવો જોઈએ દોસ્તો, કારણ કે સમય બદલાય છે. સમયની સાથે કર્મો પણ બદલાય છે અને કર્મની સાથે ભાગ્ય પણ બદલાતું હોય છે. મિત્રો, હંમેશા યાદ રાખજો કે સારા લોકોની ઇજ્જત ક્યારેય પણ ઓછી નથી થતી, કેમ કે સોનાના 100 ટુકડા કરવાથી પણ તેની કિંમત ક્યારેય નથી ઘટતી. એ માણસ તમારી કિંમત ક્યારેય નહીં કરે જે માણસ માટે તમે હંમેશા હાજર રહો છો. સમય ક્યારેય એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે બીજાને કોઈ પણ કારણ વિના રડાવે છે. સફળ લોકો રસ્તો બદલે છે, ઈરાદાઓ નથી બદલતા, અને અસફળ લોકો એ પોતાના ઈરાદાઓને જ બદલી દેતા હોય છે. મિત્રો, એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું, પરંતુ અહંકાર એ સમુદ્રથી પણ મોટો છે. જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે. જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી, જે સંબંધોમાં તમારી રિસ્પેક્ટ નથી થતી, એ સંબંધોમાં જ તમે પોતાની જાતને લૂંટાવી દો છો. સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી. એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં
કંઈક ને કંઈક બદલાવ જરૂર કરવાનો છે. જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક પાછળ પણ હટવું પડતું હોય છે. કદર અને સમય પણ કમાલના હોય છે. જેની તમે કદર કરો એ સમય નથી આપતા, અને જેને તમે સમય આપો તે કદર નથી કરતા. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આ જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે ને તો શરૂઆત કરવી જ પડશે. વિચાર કરવાથી તો ફક્ત અને ફક્ત ચિંતા જ મળે છે. એટલે કંઈક શરૂઆત જરૂર કરો. જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું. આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની પણ જેટલી પણ ચિંતા કરીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા. એટલે પોતાના કામમાં ધ્યાન આપો અને જીવનમાં પ્રગતિ કરો. જિંદગી ખૂબ જ નાની છે. જે આપણાથી સારો વ્યવહાર કરે છે ને તેનો ધન્યવાદ કરો, અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા એમને મુસ્કુરાઈને માફ કરી દો. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈક વ્યક્તિ જરૂર હોઈ શકે છે. પછી એ સ્વભાવ સારો હોય કે પછી ખરાબ પણ હોઈ શકે છે. આજકાલ તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે લોકોને કામ આવતા રહેશો. જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી ગયો એ દિવસથી એ લોકો તમને વાત કરવાનું તો દૂર, પરંતુ તમારી સામે જોવાનું પણ બંધ કરી દેશે. કારણ કે અહીં બધાને મતલબની જ યારી છે. જો મતલબ હશે તો જ બોલાવશે, બાકી કોઈને કોઈની પણ કદર નથી. જે માણસ બધાને સાથ આપતું હોય છે એ માણસ પોતાના ખરાબ સમયમાં હંમેશા એકલો રહી જતો હોય છે. તમારી જિંદગીમાં કંઈ જ નહીં બદલાય જ્યાં સુધી તમે પોતાને બદલતા ના શીખી લો. જે માણસ બીજાની બુરાઈ તમારી સામે કરે છે એ માણસ તમારી બુરાઈ કોઈ બીજાની સામે કરતો જ હોય છે. એ હંમેશા નક્કી રાખજો. જીવનમાં ક્યારેય પણ કોઈનાથી પોતાની જાતની તુલના ના કરો. કારણ કે તમે જે પણ છો, તમે જેવા પણ છો એ સર્વશ્રેષ્ઠ છો. એ લોકોની પાછળ ક્યારેય ના ભાગતા જે લોકોને તમારી પરવાહ જ નથી.
અનુભવ કહે છે કે કોઈ એક પર ભરોસો કરીને જુઓ, પછી તમને એ જ માણસ બીજા કોઈ પર ભરોસો ના કરવાનું શીખવાડી દેશે. માફીનો હકદાર ભૂલ કરવાવાળા લોકો હોય છે, ચાલાકી કરવાવાળા નહીં. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.